તો જો મિત્રો આપણે આ રૂકમણી દેવીના મંદિરે પહોંચી ગયા છીએ અને અંદર જઈને તમને બતાવું કઈ રીતનું છે। એકદમ સરસ મજાનું કોતરણી કામ જોવા મળે છે આપણને મંદિરનું। જઈએ છે મિત્રો આપણે ત્યાં અંદર બતાવું છું। તો બાકી આ રીતનો અહીંયા આખો વિસ્તાર છે। આ આખો પટ જે છે તમને જોવા મળશે। આ બાજુ જો માછીમારીનો એનો વ્યવસાય થતો હશે મિત્રો। હોળી ઘણી અહીંયા પડેલી આપણને જોવા મળે છે ને આ બાજુ આખું મંદિર છે। જો તમને બતાવી દો અંદરથી પણ બના રહેજો મિત્રો। આ રૂકમણી તો જો મિત્રો આપણે પહોંચી ગયા ગેટથી અંદર મંદિરની અંદર અને આ રીતનું આખું મંદિર છે। દેખાય છે એમ જો સામે કે ધજા ફરતી રહી છે અને એ રીતનું છે આખું રૂકમણી દેવીનું મંદિર। અંદર જઈને બતાવું છું મિત્રો, તમને દર્શન પણ કરાવું અહીંયા અને એનું પરિસર ને બધું આવું છે। જો અહીંયા આ બધું તમને અહીંયા જોવા મળશે। જઈએ છે મિત્રો આપણે અંદર। અંબા માતાનું પણ મંદિર છે પણ તમને બતાવી દો। અહીંયા અંબા માતાનું મંદિર છે મિત્રો અંદર જો। चरण गंगा दोनों ने पानी किया। दुर्वासा को पूछना भूल गए। दुर्वासा को गुस्सा आ गया, श्राप दे दिया कि भोजन नहीं कराया, पानी नहीं पिलाया और पति पत्नी दोनों ने मिलकर पानी पिया। मैं श्राप देता हूँ आपका पति पत्नी का 12 साल का जुदाई हो जाएगा। द्वारका नगरी का पानी खारा हो जाएगा। पूरी द्वारका नगरी को श्राप दे दिया, 12 साल का जुदाई हो गया। गुजराती लोगों में ये बात सिर्फ गुजराती लोगों के लिए बोल रहा हूँ, दूसरे प्रांत वाला इस पर कोई ध्यान देने की जरूरत नहीं है। ગુજરાતી લોકો મિત્રો આજે રૂકમણીનું મંદિર અને હવે કંઈક ભીડ છે ત્યારે જો પાછળ જો મિત્રો અહીંયા ચરણ ગંગા પ્રાગટ્ય કરેલું છે અહીંયા અને સામે ગુરુવાર સામણીનો આશ્રમ છે અને તમે જે કથા સાંભળી એ સામે રૂકમણીનું મંદિર છે। જો મિત્રો આવું છે કંઈક આ રૂકમણી દેવીનું મંદિર। સરસ મજાની કોતરણી કામ અહીંયા થયેલું છે, તમે જોઈ શકો છો। તમને આગળથી પણ બતાવ્યું છે। જો આ રીતનું આખું આ રૂકમણી દેવીનું મંદિર તમને જોવા મળશે। જો આવી રીતનું છે। જો તમને પાછળથી પણ બેક વ્યૂ તમને બતાવી દીધો છે આ રૂકમણી દેવીના મંદિર।